નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 19 એટલે કે માનવ વિકાસ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે માનવ વિકાસ આંક કેવી રીતે બહાર પાડવામાં આવે છે એના વિશે આપણે અભ્યાસ કરી ગયા. હવે આપણે અભ્યાસ કરવાનો છે માનવ વિકાસ અહેવાલ. વિદ્યાર્થી મિત્રો, જે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે જે યુએનડીપી દ્વારા માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે છે અને એના આધારે કોઈપણ દેશના માનવ વિકાસ વિશેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો આપણે જોઈએ તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુએનડીપી એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ દ્વારા ઈસવીસન 1990થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ હેઠળ 1990થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે છે, જેને આપણે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. જેમાં કોઈપણ દેશનું સરેરાશ આયુષ્ય, ત્યાર પછી એનું શિક્ષણ, આ દરેક વિશેની માહિતી ધ્યાનમાં રાખીને માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવે છે. એના આધારે ખ્યાલ આવે કે કોઈપણ દેશનો વિકાસ કેટલો થયો છે. ઈસવીસન 2015માં પ્રસિદ્ધ કરવામાં આવેલા માનવ વિકાસ અહેવાલમાં 188 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો લાસ્ટ 2015માં માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં કુલ 188 દેશોનો સર્વે કરવામાં આવ્યો અને આ અહેવાલમાં કુલ 188 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ હેઠળ લાસ્ટ 2015માં માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો, જેમાં કુલ 188 દેશોનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં ઉચ્ચતમ માનવ વિકાસાંક, એના નીચે ઉચ્ચ માનવ વિકાસાંક, મધ્યમ માનવ વિકાસ આંક અને નિમ્ન માનવ વિકાસ આંક, આ રીતે કુલ 4 વિભાગની અંદર માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવ્યા હતા, જેનું એક કોષ્ટક પણ બનાવવામાં આવેલું છે. આ તમામ દેશોને તેમના માનવ વિકાસ આંકના આધારે 4 કોષ્ટક વિભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ હેઠળ જે માનવ વિકાસ આંકની અંદર કુલ 188 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને એનું એક અલગ પ્રકારનું એક કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે. તો આપણે કોષ્ટકનો આપણે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંકના આધારે દેશોનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો જે રીતે માનવ વિકાસ અહેવાલમાં જુદા જુદા દેશોનું વર્ગીકરણ કરવામાં આવેલું છે, જેમાં કુલ 4 વર્ગીકરણ કરવામાં આવેલા છે. જેમાં આપણે અભ્યાસ કરીએ તો ઉચ્ચતમ માનવ વિકાસ આંક, ત્યાર પછી બીજો છે ઉચ્ચતમ માનવ વિકાસ આંક, પછી ઉચ્ચ માનવ વિકાસ. ધ્યાન આપજો, ઉચ્ચતમ એ પ્રથમ ક્રમાંકે છે, ત્યાર પછી છે ઉચ્ચ માનવ વિકાસ, ત્યાર પછી છે મધ્યમ માનવ વિકાસ અને ચોથું છે નિમ્ન માનવ વિકાસ. આ રીતે માનવ વિકાસ અહેવાલનો એક કોઠો તૈયાર કરવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ કોઠામાંથી પ્રશ્ન પૂછાય છે. આખો કોઠો પરીક્ષામાં ન પૂછાય કે માનવ વિકાસ આંક ધરાવતા કોઠાની રચના કરો, એવું ન પૂછાય, પણ આ કોઠાના આધારે અલગ અલગ પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય, અથવા તો પરીક્ષામાં આવો કોઠો આપી દીધો હોય છે અને આ કોઠાના આધારે આપણે પરીક્ષાની અંદર જવાબ આપવાના થતા હોય છે. તો આપણે જોઈએ માનવ વિકાસ ધરાવનારા દેશો, જેમાં ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવનારા દેશો આપણે જોઈએ તો ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવનારા દેશો 1થી તે 49 છે. ધ્યાન આપો, 1થી તે 49 દેશો એવા છે કે જે ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવે છે અને એમનો આંક 0.802થી વધુ છે. ધ્યાન આપજો, એમનો માનવ વિકાસ આંક 0.802થી કેવો છે? વધુ છે. આવા ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવનારા દેશોમાં સૌપ્રથમ એ નોર્વે, બીજા નંબરે ઓસ્ટ્રેલિયા, ત્યાર પછી સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, USA, સિંગાપુર, બ્રિટન, જાપાન અને ફ્રાન્સ,
આ રીતે દેશોનો સમાવેશ થાય છે। પણ હંમેશા ખાલી જગ્યામાં પરીક્ષા પ્રશ્ન પૂછાય, ઉચ્ચતમ માનવ વિકાસ આંકમાં સૌથી પહેલા ક્રમાંકે કોણ છે? નોર્વે। ઉચ્ચતમ માનવ વિકાસમાં બીજા ક્રમાંકે ઓસ્ટ્રેલિયા અને ત્રીજા ક્રમાંકે સ્વિટ્ઝરલેન્ડ છે, અને ચોથા ક્રમાંકે ડેનમાર્ક અને પાંચમા ક્રમાંકે નેધરલેન્ડ છે। ત્યાર પછી ધીરે ધીરે અન્ય દેશોનો સમાવેશ થાય છે। ઉચ્ચતમ માનવ વિકાસ આંકની અંદર કુલ 1 થી 49 દેશો છે, એટલે કુલ 49 દેશોનો સમાવેશ ઉચ્ચતમ માનવ વિકાસ આંકમાં થાય છે। બીજા નંબરે છે ઉચ્ચ માનવ વિકાસ। ઉચ્ચ માનવ વિકાસમાં 50 થી 105 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવનારા દેશો છે, જે 0.700 થી તે 0.798 સુધીનો સમાવેશ આ ઉચ્ચ માનવ વિકાસ આંકની અંદર કરવામાં આવે છે, જેમાં રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ અને જમૈકા જે ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવનારા દેશો છે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં કોઠો પૂછાણેલો હોય અને પરીક્ષામાં કોઠાના આધારે તમારે પ્રશ્નના જવાબ આપવાના થાય। પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો હોય કે ઉચ્ચ માનવ વિકાસની અંદર પ્રથમ ક્રમાંકે કોણ છે? હવે પ્રશ્ન શું પૂછ્યો છે? ઉચ્ચ માનવ વિકાસ આંક, તો આ છે ઉચ્ચ માનવ વિકાસ આંક। એમાં પ્રથમ ક્રમાંકે કોણ છે? રશિયા। બીજા ક્રમાંકે મલેશિયા। એવું પૂછાય ઉચ્ચતમ માનવ વિકાસ આંકમાં પ્રથમ નંબરે કોણ છે? તો નોર્વે। બીજા ક્રમાંકે ઓસ્ટ્રેલિયા। એટલે આ બાબતો આપણે યાદ રાખવાની થાય છે। ત્યાર પછી આપણે જોઈએ મધ્યમ માનવ વિકાસ આંક, એટલે કે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવનારા દેશો કયા કયા છે? તો મધ્યમ માનવ વિકાસ આંકની અંદર કુલ 106 થી તે કુલ 143 દેશોનો સમાવેશ થાય છે, એટલે કે 106 થી 143 ક્રમાંક સુધીના દેશોનો સમાવેશ મધ્યમ માનવ વિકાસ આંકના આધારે થાય છે, જેમાં 0.555 થી 0.698 સુધીના દેશો મધ્યમ માનવ વિકાસ આંક તરીકે થાય છે, જેમાં ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક, ભારત વગેરે જેવા દેશોનો સમાવેશ મધ્યમ માનવ વિકાસ આંક ધરાવનારા દેશોમાં થાય છે। પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવનારા દેશોમાં પ્રથમ ક્રમાંક કોનો છે? ઇન્ડોનેશિયા। બરાબર છે। ત્યાર પછી ચોથો આપણે જોઈએ તો નિમ્ન માનવ વિકાસ આંક ધરાવનારા દેશો। તો નિમ્ન માનવ વિકાસ આંક ધરાવનારા દેશો 144 થી 188 સુધીના છે। તો જેમાં 0.550 થી નીચે આંક ધરાવનારા દેશોને આપણે નિમ્ન માનવ વિકાસ આંક ધરાવનારા દેશો આપણે કહીએ છીએ, જેમાં કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે અને નાઇજર। વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ નાઇજર એ સૌથી નિમ્ન માનવ વિકાસ આંક ધરાવનારો દેશ છે, જેનો ક્રમાંક 188 છે। આગળ આવશે એટલે આપણે જોઈશું। તો આ રીતે કોષ્ટક બનાવવામાં આવેલું છે। હું પહેલાં પણ જણાવી દઉં કે આખું કોષ્ટક તમારે મોઢે લખવાનું થતું નથી। પરીક્ષામાં આ રીતે તમને કોષ્ટક આપેલું જ હશે અને આ કોષ્ટકના આધારે તમારે જવાબ આપવાના થાય છે। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નિમ્ન માનવ વિકાસ આંક ધરાવનારા દેશો કયા કયા છે? કોષ્ટક હોય તો કોષ્ટક આપજોનું આ બરાબર। નિમ્ન માનવ વિકાસ આંક કયા દેશો છે? કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે અને નાઇજર। એવું પૂછાય મધ્યમ માનવ વિકાસ આંક ધરાવનારા દેશો કયા કયા છે? ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક અને ભારત। તો ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક અને ભારત। બરાબર છે। હવે એવો પ્રશ્ન પૂછાય કે ઉચ્ચ માનવ વિકાસ આંક, ધ્યાન રાખજો, ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવનારા માનવ વિકાસ આંક કેટલો ધરાવનારા દેશો છે? તો 0.700 થી તે 0.798 સુધી દેશો પૂછે, આપણે જોઈને જ જવાબ આપવાના થાય છે। પણ હા, આમાંથી એક ગુના પ્રશ્ન પૂછાય છે। આ મુદ્દાની પાછળ મેં તમને સમજાવ્યા છે કે એમાંથી એક મુદ્દામાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે। આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ઉપરના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા 49 દેશો પૈકી
મુખ્ય દેશો નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, USA, સિંગાપુર, બ્રિટન, જાપાન અને ફ્રાન્સ વગેરેનો સમાવેશ ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવનારા દેશોમાં થાય છે, જે કુલ 49 દેશો છે. કુલ કેટલા દેશો છે? 49. અને આ 49 દેશોમાં મહત્ત્વના દેશો નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, USA, સિંગાપુર, બ્રિટન, જાપાન અને ફ્રાન્સ. આ દરેક દેશોનો સમાવેશ આપણે ઉચ્ચતમ માનવ વિકાસ આંકની અંદર કરીએ છીએ. આ દેશો વધારે સુખી છે, એમનો સામાજિક આર્થિક વિકાસ પણ કેવો છે? વધારે છે. લોકોનું જીવન પણ ખૂબ ઊંચું છે. લોકોના જીવનની ગુણવત્તા પણ કેવી છે? વધારે આપણને જોવા મળી રહી છે. તો આ બધા દેશો ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવનારા દેશો છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું હતું કે કોષ્ટકના આધારે પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. આગળ આપણે જોઈએ, ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા 56 દેશો પૈકી મુખ્ય દેશો રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ અને જમૈકા. વિદ્યાર્થી મિત્રો, હવે ઉચ્ચ માનવ વિકાસ આંક આપણે વાત કરીએ તો ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતા દેશોમાં કુલ 56 દેશો છે. બરાબર છે. અને આ 56 દેશોની અંદર કયા કયા દેશો છે એના વિશે આપણે જોઈએ તો જેમાં રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ અને જમૈકા જેવા દેશો ઉચ્ચ માનવ વિકાસ ધરાવનારા દેશો છે, જેમાં કુલ 56 દેશોનો સમાવેશ થાય છે. મધ્યમ માનવ વિકાસ ધરાવનારા દેશો, મધ્યમ એટલે કે જેનો વિકાસ બહુ મધ્યમ છે, એવા કુલ 45 દેશો છે. વિદ્યાર્થી મિત્રો, કેટલા દેશો છે? 45. જેમાં ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક અને ભારત આ બધા દેશોનો સમાવેશ મધ્ય માનવ વિકાસ ધરાવનારા દેશોમાં થાય છે, જેનો વિકાસ ખૂબ જ ધીમો છે. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ભારતનો સમાવેશ પણ મધ્ય માનવ વિકાસ આંક ધરાવનારા દેશોમાં થાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતનો સમાવેશ કયા આંકમાં થાય છે? મધ્યમ માનવ વિકાસ આંક ધરાવનારા દેશોમાં થાય છે. હવે નિમ્ન માનવ વિકાસ ધરાવનારા દેશો આપણે જોઈએ તો નિમ્ન માનવ વિકાસ ધરાવનારા દેશો કુલ 45 છે, જેમાં કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે અને નાઇજર, જેનો વિકાસ બિલકુલ ઓછો છે, ગરીબ દેશો છે. એવા દેશોનો સમાવેશ આપણે આ નિમ્ન માનવ વિકાસ ધરાવનારા દેશોમાં આપણે કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હંમેશા આપણે આ બાબતમાં આપણે ધ્યાન રાખવાનું છે કે કોષ્ટકના આધારે આ રીતે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય, પણ આપણે કોષ્ટકના આધારે જવાબ લખવાના હોય છે. જવાબ આપેલા જ હોય છે, શોધીને જ લખવાના હોય છે. તો યાદ રાખજો, ઉચ્ચતમ માનવ વિકાસ અલગ છે, ઉચ્ચ માનવ વિકાસ પણ અલગ છે. પ્રથમ ક્રમાંકે હોય ને ઉચ્ચતમ માનવ વિકાસ કહેવાય, કે જે સૌથી વધુ દેશોનો વિકાસ થયો હોય. એમાં કુલ 49 દેશો છે. એનાથી થોડા નીચા એટલે કે ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવનારા દેશો, જેમાં કુલ 56 દેશો છે. અને ત્યાર પછી છે મધ્યમ માનવ વિકાસ ધરાવનારા, કે જેમની ગતિ થોડી ઓછી છે વિકાસની, એમાં કુલ 45 દેશો છે. ભારતનો સમાવેશ પણ મધ્ય માનવ વિકાસ આંક ધરાવનારા દેશોમાં થાય છે. અને નિમ્ન માનવ વિકાસ ધરાવનારા દેશો, જેમાં કુલ 45 દેશો છે, જેમાં કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે અને નાઇજર. તો આ રીતે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે UNDP એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ હેઠળ આજે આ રીતે અલગ અલગ પ્રકારના માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવેલા છે. કુલ 4 છે. આપણે જોઈએ ઉચ્ચતમ માનવ વિકાસ, ઉચ્ચ માનવ વિકાસ, મધ્ય માનવ વિકાસ અને નિમ્ન માનવ વિકાસ આંક. આ રીતે સંયુક્ત રાષ્ટ્રની જે સંસ્થા છે UNDP એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ હેઠળ આવા પ્રકારના આંકો બહાર પાડવામાં આવી રહ્યા છે. આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, હવે એક ગુણમાં કેવી રીતે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય તો દરેક મુદ્દાઓ આપણે એક ગુણમાં આપણે યાદ રાખવાના થાય છે, કે જે એક ગુણમાં કેવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે.
तो આપણે જોઈએ તો માનવ વિકાસ આંકમાં 188 દેશો પૈકી નોર્વે 0.944 ક્રમાંકે પ્રથમ સ્થાને છે। વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો માનવ વિકાસ આંકમાં કુલ 188 દેશો છે। કુલ 188 દેશોનો સર્વે કરવામાં આવ્યો અને જેમાં નોર્વેનો સૌથી પ્રથમ ક્રમાંક છે અને નોર્વેનો માનવ વિકાસ આંક છે 0.944। યાદ રાખવાનું જ છે। પહેલો બીજો ને ત્રીજો ક્રમાંક તો ખાસ યાદ રાખવાનું છે। આ પણ મોસ્ટ આઈએમપી છે। ઓકે, તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે માનવ વિકાસ આંકમાં પ્રથમ સ્થાને કોણ છે? નોર્વે પ્રથમ સ્થાને છે। જે ઉચ્ચતમ માનવ વિકાસ આંકમાં પ્રથમ સ્થાને છે નોર્વે। કોષ્ટકમાં આપણે જોઈ ગયા છે જેનો માનવ વિકાસ આંક 0.944 છે। તો માનવ વિકાસ આંક સૌથી વધુ કયા દેશનો છે? નોર્વે। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સંયુક્ત રાષ્ટ્ર, ધ્યાન આપજો, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમે કુલ કેટલા દેશોનો માનવ વિકાસ આંક બહાર પાડ્યો? તો કુલ 188 દેશો અને જેમાંથી પ્રથમ ક્રમાંકે નોર્વે છે। બીજા સ્થાનની આપણે ચર્ચા કરીએ તો બીજા સ્થાને ઓસ્ટ્રેલિયા છે જેનો માનવ વિકાસ આંક 0.935 છે। 0.935 છે। યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, આ પણ મોસ્ટ આઈએમપી એક ગુણમાં પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો માનવ વિકાસ આંકમાં બીજા સ્થાને કોણ છે? ઓસ્ટ્રેલિયા 0.935। તો માનવ વિકાસ આંકમાં બીજા સ્થાને ઓસ્ટ્રેલિયા। વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે, રોજગારી માટે આજે ઓસ્ટ્રેલિયા જતા હોય છે કારણ કે ઓસ્ટ્રેલિયાનો સામાજિક આર્થિક વિકાસ બહુ ઊંચો છે। આ બધા દેશોનો આર્થિક વિકાસની સાથે સાથે એમના લોકોનું જીવન ધોરણ પણ ખૂબ જ ઊંચું આપણને જોવા મળી રહ્યું છે। ત્રીજા સ્થાને આપણે વાત કરીએ તો ત્રીજા સ્થાને સ્વિટ્ઝરલેન્ડ છે। તો માનવ વિકાસ આંકની અંદર ત્રીજા સ્થાને સ્વિટ્ઝરલેન્ડ છે। તો યાદ રાખજો, 1 થી 3 ક્રમાંક ખાસ યાદ રાખવાના છે। માનવ વિકાસ આંકમાં પ્રથમ સ્થાને નોર્વે, બીજા સ્થાને ઓસ્ટ્રેલિયા અને ત્રીજા સ્થાને સ્વિટ્ઝરલેન્ડ છે। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે એશિયા ખંડની આપણે વાત કરીએ તો જ્યારે સિંગાપુર એનો માનવ વિકાસ આંક છે 0.912 જે 11મા સ્થાને છે। આ પણ યાદ રાખવાનું। આપણા સિંગાપુર એશિયા ખંડમાં આવેલો છે। 1 થી 10માં તો એશિયા ખંડનો કોઈ પણ દેશ નથી, પણ 11મા સ્થાને કોઈ હોય તો એ સિંગાપુર છે। હરવા ફરવાનું સૌથી મહત્વનું સ્થળ છે। તો યાદ રાખજો, ખાલી પ્રશ્ન પૂછાય કે માનવ વિકાસ આંકમાં સિંગાપુર કયા ક્રમાંકે છે? તો માનવ વિકાસ આંકમાં સિંગાપુર 11મા સ્થાને છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે। તો પહેલા સ્થાને નોર્વે, બીજા સ્થાને ઓસ્ટ્રેલિયા, ત્રીજા સ્થાને સ્વિટ્ઝરલેન્ડ અને 11મા સ્થાને સિંગાપુર છે। આમાંથી જ પૂછાના છે, બહારનું કોઈ નહીં આવે। આ એક ગુણમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે એટલા માટે। હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણા ભારત દેશની આપણે વાત કરીએ, પ્રશ્ન થાય કે ભારત દેશ કયા ક્રમાંકે છે? ભારત દેશનો માનવ વિકાસ આંક કેટલો છે? એના વિશેનો આપણે અભ્યાસ કરીએ તો ભારત 0.609 માનવ વિકાસ આંક સાથે 130મું સ્થાન ધરાવે છે। આથી ભારતનું સ્થાન મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં આવે છે। વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, ભારતનો માનવ વિકાસ આંક 0.609 છે। ખાલી જગ્યામાં પૂછાય, યાદ રાખજો કે ભારતનો માનવ વિકાસ આંક કેટલો છે? 0.609। યાદ રાખજો, 0.609 એ ભારતનો માનવ વિકાસ આંક છે અને જે ભારતનું સ્થાન છે 130મું। તમે જો વિદ્યાર્થી મિત્રો, કુલ 188 દેશોમાં ભારતનું સ્થાન 130મું છે, એટલે કે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવનારો દેશ છે। યાદ રાખજો, ભારત મધ્યમ માનવ વિકાસ ધરાવનારો દેશ છે। આગળ આપણે જોઈએ તો માનવ વિકાસ આંકમાં નાઇજર
જેનો માનવ વિકાસાંક છે 0.348, જે 188માં સૌથી છેલ્લા ક્રમાંકે છે. મેં તમને અગાઉ પણ કહ્યું કે વિશ્વમાં સૌથી ઓછો માનવ વિકાસ આંક નાઇજરનો છે, જેનો માનવ વિકાસ આંક 0.348 છે, જે 188 ક્રમાંકે છે. બરાબર છે. તો પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય કે સૌથી નીચો માનવ વિકાસ આંક કયા દેશનો છે? નાઇજર. ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછાય કે નાઇજર કયા સ્થાને છે? તો નાઇજર 188માં સ્થાને છે. કયા સ્થાને છે? 188માં. તો ઝડપી ફરીથી રિવિઝન કરી નાખીએ. આમાંથી મેં જેના આગળ એમ લખેલું છે એમાંથી કોઈ પણ 1 કે 2 ગુણમાં પ્રશ્ન પૂછાશે. વિકલ્પમાં પણ પૂછાય, ખાલી જગ્યામાં પણ પૂછાય. એટલે આમાંથી કોઈ 1 ગુણનું તો 100% આવવાનું છે, પણ 2 ગુણનું પણ પૂછાઈ શકે છે. બરાબર છે. તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ હેઠળ કુલ કેટલા દેશોનો માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવ્યા? 188. બરાબર છે. માનવ વિકાસ આંકમાં પ્રથમ ક્રમાંકે કોણ છે? નોર્વે. યાદ રાખજો, પ્રથમ ક્રમાંકે નોર્વે. માનવ વિકાસ આંકમાં બીજા સ્થાને ઓસ્ટ્રેલિયા. માનવ વિકાસ આંકમાં ત્રીજા સ્થાને સ્વિટ્ઝરલેન્ડ. માનવ વિકાસ આંકમાં સિંગાપુર કયા ક્રમાંકે છે? તો સિંગાપુર 11મા ક્રમાંકે છે. તો સિંગાપુર 11મા ક્રમાંકે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ભારતનો માનવ વિકાસ આંક કયો છે? 0.609. એવું પૂછાય કે માનવ વિકાસ આંકમાં ભારત કયા સ્થાને છે? 130મા સ્થાને છે. એટલા માટે એને આપણે એનું સ્થાન મધ્યમ માનવ વિકાસ આંક ધરાવનારા દેશોમાં છે. તો ભારતનું સ્થાન 130મું. કેટલો માનવ વિકાસ આંક? 0.609 છે. અને સૌથી ઓછો માનવ વિકાસ આંક ધરાવનારો દેશ કયો છે? નાઇજર. નાઇજર કયા ક્રમાંકે છે? છેલ્લા, એટલે કે 188મા ક્રમાંકે છે, જેનો સૌથી ઓછો માનવ વિકાસ આંક છે. વિદ્યાર્થી મિત્રો, પણ માનવ વિકાસ આંકથી આપણે એટલો તો ખ્યાલ આવી ગયો કે ભારત ધીરે ધીરે પ્રગતિના પંથે છે. દર વર્ષે જ્યારે માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવે ત્યારે ભારતનો માનવ વિકાસ આંક વધતો જાય છે. આપણે જોઈએ તો ભારતનો માનવ વિકાસ આંક વર્ષ 1990માં 0.428 હતો. ધ્યાન રાખજો, 1990માં 0.488 હતો. ત્યાર પછી વર્ષ 2000માં વધીને કેટલો થયો? 0.496 થયો. 2000માં જે માનવ વિકાસ આંક બહાર પાડ્યો એમાં 0.496 થયો. ત્યાર પછી વર્ષ 2010માં માનવ વિકાસ આંક વધીને 0.586 થયો. તમે જુઓ, વર્ષે વર્ષે વધતો જાય છે. 1990માં 0.428 ભારતનો માનવ વિકાસ આંક હતો. 2000માં વધીને 0.496 થયો અને 2010માં તો માનવ વિકાસ આંક વધીને 0.586 થયો. વર્ષ 2014માં ભારતનો માનવ વિકાસ આંક વધીને 0.604 થયો. તો 2014માં 0.604 થયો અને લાસ્ટ 2015માં ભારતનો માનવ વિકાસ આંક 0.609 થયો. તો આજે ભારત દેશનો માનવ વિકાસ આંક 0.609 છે, જે 130મા ક્રમાંકે છે. તો આ ભારતના માનવ વિકાસમાં ક્રમશ સુધારો થતો જોવા મળે છે. તો આપણે જોઈએ છીએ કે 1990થી માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવે છે. તો જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે ભારતનો માનવ વિકાસ આંક વધતો જાય છે. એના આધારે આપણે કહી શકીએ છીએ કે ભારત દેશ ધીરે ધીરે હવે પ્રગતિના પંથે છે. ભારત દેશનો સામાજિક અને આર્થિક વિકાસ ધીરે ધીરે વધતો જાય છે. આ માનવ વિકાસ આંકના આધારે ભારત દેશનું ભવિષ્ય આપણને ખ્યાલ આવે છે. અને જે રીતે ભારતનો માનવ વિકાસ આંક વધતો જાય છે, એટલા માટે બધા લોકો કલ્પના પણ કરી રહ્યા છે કે ભવિષ્યમાં ભારત દેશ એક વિશ્વની મહાસત્તા પણ બની શકે છે. માનવ વિકાસ આંકમાં ભારતના પાડોશી દેશો પૈકી શ્રીલંકા, ચીન અને માલદીવ ભારતથી ઉપરના ક્રમાંકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ સ્વીકારવાની જરૂરિયાત છે કે ભારતના કેટલાક પાડોશી દેશો એવા છે કે જે ભારતથી વધારે માનવ વિકાસ
આંક ધરાવે છે, જેનાની અંદર આપણે જોઈએ તો શ્રીલંકા, ચીન, માલદીવ આ એવા દેશો છે કે જે ભારતથી પણ વધારે માનવ વિકાસ આંક ધરાવે છે. જ્યારે ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન એ ભારતથી ઓછો માનવ વિકાસ આંક ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા પાડોશી દેશો ભારતથી પણ આગળ છે. તો આ રીતે આપણે પરીક્ષામાં પૂછાય છે. તો પરીક્ષામાં હવે જે માનવ વિકાસ આંકનું વર્ગીકરણ કરેલો કોઠો પણ આવે અને કોઠાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તો આપણે જોઈને જ આપવાના હોય છે, એમાં કોઈ ભૂલ થવાની નથી. પણ કોઠો ન પૂછાય તો આ રીતે ટૂંકા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય કે પ્રથમ માનવ વિકાસ આંક ધરાવનારો દેશ કયો, બીજા ક્રમાંકે કોણ છે, ત્રીજા ક્રમાંકે કોણ છે. સિંગાપુર કયા ક્રમાંકે છે માનવ વિકાસ આંકમાં? તો 11માં. ભારતનો માનવ વિકાસ આંક કેટલો છે? 0.609. કયા ક્રમાંકે આવે? 130 ક્રમાંકે ભારત દેશ આવી રહ્યો છે. બરાબર છે. વિશ્વમાં સૌથી ઓછો માનવ વિકાસ આંક ધરાવનારો દેશ કયો છે? નાઇજર 188માં ક્રમાંકે છે, જેનો 0.348 માનવ વિકાસ આંક ધરાવે છે. તો આમાંથી પણ પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે છે, કોષ્ટક પણ પૂછાઈ શકે છે. કોષ્ટક પૂછાય તો આપણા માટે સહેલું જ છે, કારણ કે કોષ્ટકના આધારે જ આપણે પ્રશ્નના જવાબ લખવાના હોય છે, જોઈને જ. બરાબર છે. એમાં ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવનારા દેશો કયા કયા છે? ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવનારા દેશો કયા કયા છે? મધ્યમ માનવ વિકાસ આંક ધરાવવામાં કયા કયા દેશો છે? નિમ્ન માનવ વિકાસ આંક ધરાવનારા દેશો કયા કયા છે? આ રીતે આપણે કોષ્ટકના આધારે જવાબ લખવાનો હોય છે. પણ ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછાય તો આ રીતે પ્રશ્ન ખાલી જગ્યામાં 1 ગુણમાં, જોડકામાં કે કોઈ પણ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે.